બનાસકાંઠામાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. પેપર ફોડવા સહિત બહેન દીકરીઓની સુરક્ષામાં ભાજપના લોકો સંકળાયેલા હોવાના ગેનીબેને આક્ષેપ કર્યા છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના મત વિસ્તાર થરાદ ખાતેની સભામાં ગેનીબેને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. બનાસકાંઠામાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. પેપર ફોડવા સહિત બહેન દીકરીઓની સુરક્ષામાં ભાજપના લોકો સંકળાયેલા હોવાના ગેનીબેને આક્ષેપ કર્યા હતા. આ લોકસભાની ચૂંટણી એ માત્ર સાંસદ બનવા માટેની નથી, એસસી, એસટી, ઓબીસીના બંધારણીય હકોનું ભવિષ્ય નક્કી કરવા માટેની ચૂંટણી છે તેવું ગેનીબેને વધુમાં જણાવ્યું હતું. ગુજરાત સરકારમાં 30 વર્ષથી દેખાઈ રહ્યું છે, આપણા છોકરા છોકરી ગમે તેટલી મહેનત કરે પણ બીજા જિલ્લાઓમાં પરીક્ષા આપવા જાય અને અડધો કલાકમાં સમાચાર આવે કે પેપર ફૂટી ગયું છે અને હવે તો આ લોકસભાની ચૂંટણી પણ પેપર ફોડવા વાળા જ લડે છે તેવું ગેનીબેને વધુમાં જણાવ્યું હતું. પેપર ફોડવા વાળા ચૂંટણી લડે ત્યારે 7મી તારીખે મતદાન કરીને આપણે એમને ફોડવાના છે. ભાજપ બેન દીકરીઓની સુરક્ષાની વાતો કરે છે, પરંતુ બેન દીકરીઓ પર કોઈ બનાવની વાત આવે અને એનું પગેરું હોય એ ભાજપ સાથે સંકળાયેલા લોકો સુધી પહોંચે છે તેવી પરિસ્થિતિ હોય છે. હાલ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના મત વિસ્તાર થરાદ ખાતેની સભામાં ગેનીબેને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા.